ગાડી ટેક લેવાઈ રહ્યો છે, આખો મસ્ત ટેક જઈ રહ્યો છે, છેલ્લી ઘડીએ ચાલુ ગાડીમાં કોઈને દેખાય ને એમ ડેશબોર્ડની બાજુમાંથી આમ વાઇપર ઊંચું કરી દે, એટલે આખો ટેક ફરી લેવો પડે અને ગાળો મને પડે કારણ કે વાઇપર મારા હાથ પાસે છે. આવું ના ચાલે યાર ભાવે યાર, બહુ વધારે. ભાઈ આખી રાત શૂટિંગ કરવાનું તો કઈ ને કઈ આવું બધું ચાલ્યા રાખવું જોઈએ એમ. અને ઉપર કરતો હતો વોકી પર બોલે હા દીપને ઇન્સ્ટ્રક્શન ના સંભળાય. શું કહેતા હતા તમે? દીપ માટે કોઈ ઇન્સ્ટ્રક્શન હોય કહી દો એમ કહીને આમ કરે. બિચારા ત્યાંથી ડિરેક્ટરો બધા ઇન્સ્ટ્રક્શન આપે અને એ વોકી બંધ કરી દે. જરૂર છે મને કહો. આ મારી બહુ બધી વાતો થઈ ગઈ હવે. બહુ વિકૃત થઈ ગયું. પણ તારી તો લવારી છે તો તારી તો વાતો તો થાય જ ને ભાઈ. મને બોલાઈ જાય એમ નહીં યાર, એટલે હું અહીંયા કોઈ જેઠા નહીં આવે તને બચાવવા, બરાબર? પણ હા, એટલે અજબ રાતની ગજબ વાત વિશે જે લોકોએ જોયું ને, કેટલા લોકોએ અહીંયા મૂવી જોયેલી છે? મેક સમ નોઇઝ. તો ખાસા લોકોએ નથી જોઈ. જે લોકોએ નથી જોઈ એના માટે આરોહી, ભવ્ય, દીપ, તમારે કઈ કેવું? અજબ રાતની ગજબ વાત અમારી ફિલ્મ છે જેમાં અમે ત્રણેય છીએ એન્ડ અહીંયા જેટલી મસ્તી કરીએ છીએ એનાથી ખાસી વધારે મસ્તી અમે ફિલ્મમાં પણ કરી છે અને ઇટ્સ અ વેરી ફન